હા, એ તો વાંચીને બોલીએ ને તો થોડા જાજુ તો પેલું અટકવું પડે, કારણ કે લીટી મૂકી હોય, પાછી લીટી ગોતવાની ક્યાં મૂક્યું તું, એટલે થોડી તકલીફ રહે. પણ એટલી બોલવાની હિંમત થઈ ને એ જ સારું કહેવાય. અને એ ભગવાન વિશે બોલવાનું. હા, બાકી તો ગપ્પા મારવા હોય તો રાફડા ચડીને કેટલાય દુહા બોલ નાખીએ નહીં. હા, હલામણ હાલતો થયો ને દેવરાય ડોકું કાઢ્યું એ હાલે પછી બધું પ્રાસમાં. બાથરૂમમાં ગીત ગાતા હોય પણ અહીં બેસીને ગાવું બહુ અઘરું. ખરેખર જોવા જઈએ ને તો રામ આપણા જીવનમાં વણાઈ ગયા, મહત્વ એ બતાવ્યું છે. અને સાથે ભાઈએ કીધું કે સહસ્ત્ર નામ તતુલ્ય રામ નામ વરાનને. 1000 નામ ભગવાનના બરાબર એક રામ નામ. એટલે રામ નામ હું 100 નામ લઉં કે 10 નામ લઉં, 10 લઉં તો 10,000 નામ છે. સહસ્ત્ર નામ તતુલ્યમ, રામ નામ સહસ્ત્ર નામ તતુલ્યમ, સહસ્ત્ર એટલે 1000. એક નામ ભગવાનનું આ રામનું લઈએ તો 1000 નામ ભગવાનના થાય. કેવડું મોટું મહત્વ છે રામ. રામ બહુ મહત્વનું છે. અને એટલે જ રામાયણ જ્યારે આપણે ખોલીએ છીએ તો રામ મર્યાદા પુરુષોત્તમ, રામના જીવન વિશેનું, વનવાસ વિશેનું, ત્યાગ વિશેનું, ભાતૃભાઈ વખતનું, મા બાપની આજ્ઞા પાલનનું બધું જ આવે છે. ઘણાને એવું લાગે આ તો બધું જૂનવાણી થઈ ગયું છે, આ તો બધું જૂનવાણી થઈ ગયું છે. અમે તો AI ના જમાનામાં જીવીએ છીએ. હા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આજનો AI નો જમાનો છે ને. ન હોય એવું ઊભું કરવા વાળા ટીવી ની અંદર છે ને, એને શું AI કે ને, AI નો જમાનો છે કે આમાં હવે અમને આ જૂનવાણી 2-3 જુવાની એવું મને એવું કીધું હતું કે અમે તો એમાં ભણવા વાળા, રામાયણ ની શું જરૂર છે? હું પેલા રામાયણ ની જરૂર. મને કે કેમ? હું કોઈ એમાં AI જેવું તો બીજે ક્યાંય છે જ નહીં. મને કે કેમ? હું હોનાનો મૃગ મારીચ બન્યો હતો, એ AI વિના બને ખરો? મને કે એવું? હું હા, મારીચ રાક્ષસ હતો અને સોનાનો મૃગ સીતા આગળ બનીને આવ્યો તો ખુદ સીતા ભ્રમિત થઈ ગયા. એ આ AI ટેકનોલોજી છે. અત્યારે યુદ્ધ હાલે છે તો કેવા બોમ્બ પડે ને કેવા હળગે ને કેવો ધુમાકા, એ AI થી વિડીયો બનાવે. મને કે એવું ખરું કે? હું હા. હનુમાનજી કહું જયારે ઔષધિ લેવા ગયા દ્રોણ પર્વત ઉપર, ત્યારે કહું કાલનેમી છે એ ઋષિનો રૂપ લઈને બેસી ગયો હતો હનુમાનજીને ભ્રમિત કરવા હાટો. એ AI નું રૂપ છે. મને કે એવું? હા. અને સીતાને મનાવવા હાટું થઈને રામના હાથ, પગ, શરીર, માથું બધું જોડી અને રાવણે સીતાની સામે આખો રામનો દેહ ઉભો કરી દીધો હતો. એ AI ની તાકાત. એટલે રામાયણ પહેલા જોઈએ. એ જૂનવાણી નથી, આધુનિક છે. પણ આપણને એમના ગોતતા આવડતું નથી, આપણને એમાં ખબર પડતી નથી. છતાં વાલ્મીકીએ પહેલો શ્લોક લખ્યો છે કે પારધીએ ક્રૌંચ પક્ષીને બાણ માર્યું અને સૂર્યને અર્ઘ્ય આપતા વાલ્મીકીને આઘાત લાગ્યો અને એને શ્રાપ દીધો. હવે એક સમય વાલ્યો ભીલ બીજાને મારી નાખતો હતો માણસને, તો પણ દયા આવતી નહોતી. લૂંટારો હતો અને ભક્તિના રસ્તે ગયા પછી ઋષિ બન્યો. અને ઋષિ બન્યા પછી એને એક ક્રાઉચ પક્ષીને માર્યું તો એટલી દયા આવી અને શ્રાપ આપ્યો. આની પાછળનો હેતુ શું? આને લેવા દેવા હું? રામાયણમાં વાત જુદી છે, પેલા શ્લોકની અંદર શરૂઆતમાં જ વાત આવી કેમ? તો વાલ્મીકી કહેવા માંગે છે કે ક્રાઉચ પક્ષી છે, નિર્દોષ છે, બાપડું છે, બિચારું છે, તાકાત વિનાનું છે, શક્તિ વિનાનું છે અને સપોર્ટ વિનાનું છે. એવાને આજના યુગમાં લોકો મારે છે, લૂંટે છે, વાપરે છે અને ખાય છે. આ શ્લોકમાં આ સમજવા જેવું છે. આજના યુગમાં પૈસા વાળો ગરીબને લૂંટે છે, શક્તિ વાળો નબળાને મારે છે, પછી ભણેલો અભણને હેરાન કરે છે. આ ખરેખર રામાયણના પહેલા શ્લોકમાં જ્યારે ગુજરાતી કરીએ ને ત્યારે આ સમજ પડે. એટલે રામનો જન્મ ઉજવવાની જરૂર છે, કારણ કે જે અસમાનતા છે તે સમાનતા થાય. અસમાનતા છે એટલે રામે ગીધને પણ પોતાનો બનાવ્યો, જટાયુ, અને એનો અગ્નિ સંસ્કાર કર્યો. આદિવાસીને પણ ખોળામાં માથું રાખી અને દેહ ત્યાગ કરાવ્યો અને અગ્નિ સંસ્કાર કર્યા. સબરી
આદિવાસી ગુહ રાજાને મિત્ર કહ્યો અને વાનર સુગ્રીવને એના ભાઈને વાલીને મારીને રાજ આપ્યું, ત્યાગ કરી દીધો. રાક્ષસને મારીને રાવણને મારીને વિભીષણને રાજ આપ્યું, પોતે ત્યાગ કરી દીધો. ત્યાં ત્યાગની ભાવના અને બધાને સાથે લઈને ચાલવાની ભાવના એ જ સનાતન સંસ્કૃતિનું પ્રતીક છે. એટલે રામનવમી ઉજવવી. આપણે તો બીજાને હલકો ગણીએ અને હું મોટો, તો ભાઈ તો રામને યોગ્ય તું છો જ નહીં. રામે કોઈને હલકા ગણ્યા નથી. ખાલી ગંગા પાર કરતી વખતે પેલો નાવિક બોલ્યો, પગ મને ધોવા દ્યો રઘુરાય. હા, અને એ નાવિક જયારે ગંગા પાર કરાવી ત્યારે રામ એને ઉતરાઈ દેવા માટે પોતાના હાથમાંથી વીંટી કાઢીને આપી કે મારી પાસે બીજા તો પૈસા નથી, આ વીંટી એક છે એ હું તને આપું છું. તો કે તમે ને હું ધંધાભાઈ કહેવાય, એટલે હું કઈ લઈ શકું નહીં, હું ઉતરાઈ લઈ શકું નહીં. તો લક્ષ્મણજી ખીજાઈ ગયા કે તું ક્યાં, આ જગતનો તાત ક્યાં, રામ ક્યાં, અને ધંધાભાઈ છે ના થયા. રામ મનમાં મુસ્કાય છે, દાંત કાઢે છે. એટલે લક્ષ્મણે પૂછ્યું કે ભાઈ આવું કેમ? તો તમે ક્રોધિત ના થયા? તો બરાબર સાચી વાત છે ને, એ ગંગા પાર કરાવે છે, હું ભવ પાર કરાવે. ધંધો તો બેન હરકોક નહીં, ભવ પાર કરો કે ગંગા પાર કરો. એટલે હંમેશા માછીમારને પણ ગળે વળગાય, કોઈને હલકો ગણ્યો નહીં. હલકો ગણનારો ખુદ હલકો છે, એની અંદર હલકા વિચાર હોય તો સામાવાળા હલકો ગણી. આ પહેલા યાદ રાખવાનું. આપણે નથી કહેતા કચરા વાળો આવ્યો, એટલે કચરા વાળો નહીં તો સફાઈ કામદાર છે, કચરા વાળા તો આપણે થઈ. ડોલું ભરી ભરીને કચરો તો આપણે નાખીએ છીએ, એટલે કહીએ હું કચરા વાળો આવ્યો. એટલે યાદ રાખવાનું, આમાંથી કચરો નીકળે ને તો આમાં કચરો રહેતો નથી ને આમાં રામ રમે અને રામ ખીલે અને રામની કૃપા થાય. એટલે રામનવમી આપણે ઉજવવાની છે. અને એટલે જ મહત્વનું છે. કાલે હું એક વાંચતો હતો, એની અંદર જયારે આજથી 50 વર્ષ પહેલા ઇંગ્લેન્ડની અંદર ખાંડની અછત પડી, એટલે આપણે એને મોરસ કહીએ છીએ. ખાંડની અછત પડી ત્યારે ત્યાંની સરકારે કીધું હતું કે હવે થોડી થોડી ખાંડ ખરીદવાની, એટલે બધાને મળી રહે. ત્યાંના વડાપ્રધાને આવું જાહેર કર્યું અને લોકોની લાઈન લાગી. એટલે વડાપ્રધાન વેહ બદલીને નીકળ્યા હતા. એની લાઈનમાં ઉભેલા લોકોને પૂછ્યું કે ભાઈ કેમ એટલી બધી લાઈન લગાડી છે, ખાંડ ઓછી છે, નથી મળવાની. ત્યારે ઓલા લોકોએ એવું કીધું હતું કે સરકારે જાહેર કર્યું છે કે ખાંડ ઓછી છે, બહારથી આવી નથી, તો થોડી થોડી ખરીદવાની. તો મારી પાસે જાદી હતી કે મારે 2 કિલો ખાંડ જોઈએ ને 10 કિલો પડી હતી, 8 કિલો પાછી દેવા આવ્યો, એટલે લાઈનમાં ઉભા થઈ. જેની પાસે વધારે ખાંડ હતી એ લોકો બીજાને તકલીફ ન પડે એના માટે એ પાછી દેવા આવ્યા હતા. ત્યારે એ વડાપ્રધાન રાજી થઈ ગયો, મારો દેશ દુખી થાય નહીં. અને આપણા દેવા તો બીજાનો વારો આવે કે નહીં, 10 લીટર ભરાઈ લો. હવે આ કોઈ દી આગળ આવે ખરા? જેને 2 લીટર જોતું હોય 10 લીટર ભરાઈ આવતા. અને ઓલા લોકોને જેને ખાંડ નહોતી, એના ઘરમાં જેને વધારે ખાંડ પડી હતી, એ ખાંડ લઈને ઓલાને દુકાને દેવા ગયો કે ભાઈ બીજાને તારે દેતા ફાવશે. આ પ્રજામાં આપણી પ્રજામાં એટલો ફરક. એટલે આપણે સમજવાની જરૂર છે. કારણ કે હું મારું કરી લઉં, એ તો રાક્ષસ કરતો હતો, એ તો દુર્યોધન કરતો હતો. હું મારું કરી લઉં, અરે પણ બીજાનું થવા દે. આ પેટ્રોલની લાઈનો જોઈ ને, નહીતર હજી 7 જહાજ ખાલી નથી ત્યાં પેટ્રોલના. અને 5 દિવસ યુદ્ધ બંધ રહે તો 22 જહાજ ત્યાંથી છૂટા થયા. તો પેટ્રોલ કેટલું આવ્યું, ગેસ કેટલો આવ્યો, પણ છતાં આપણે ભેર કરીએ. અને ફૂલ ટાંકી થઈ ગઈ હોય ને તો કેનમાં કાઢીને ઘરમાં મેલ. અરે તારી ભલી જાય, તું ગમે એટલું ભેગું કરે. આ તો જે અસર દેખાવાની છે તો 2 મહિના પછી દેખાશે. કારણ કે ત્યારે કુવા બધે હળગી ગયા છે. પછી તું ક્યાં લેવા જાય? પછી કે મોદી પેટ્રોલ નથી દેતો, કઈ મોદી હું ડંકે ઢાંકીને પેટ્રોલ દે? પેટ્રોલ થોડું ભારતમાં નીકળે છે.
આપણે પ્રજાને પહેલા સમજવું જોઈએ કે બીજાને તકલીફ ન પડે એના માટે થઈને હું હામટું ભેગું કરું નહીં. જે હાવનું થાય મારું થાય, હાવનું થાય માર, પણ આ તો ભેગું કર્યા કરો ને કોઈને ઘટે ને તો કે હા 100 રૂપિયા લીટર આવતું હોય ને તો 200 માં વેચો, હા 1000 રૂપિયા બાટલો આવતો હોય ને 3000 માં વેચો. અરે તારી ભલી થાય, આ મફત નું આરામ નું લઈ તો દવાખાનામાં જાહે ને કા કોર્ટમાં જાહે, બેમાંથી એકમાં તો જવાનું જ છે. ભગવાન છે કોઈને કરેલા કર્મના બદલા ચૂકવવા જ પડે, છોડતો નથી. ગજને કાતર લઈને બેઠો જ છે, એટલે પેલા સમજણ જરૂરી છે. અને એટલે જ રામને સમજવા પડે ને રામનવમી ઉજવવાની છે. આજ તો ટાઈમ થઈ ગયો છે, આવતીકાલે જોઈશું. રામચંદ્ર ભગવાન, કૃષ્ણ કનૈયા લાલ કી જય, ગજાનંદ ગણપતિ ભગવાન કી નમઃ. પાર્વતી પતિ હર હર મહાદેવ.